ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે રેલી યોજી ગૌ ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની મુખ્ય માંગણી સાથે ગૌ ભક્તો, વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા ગૌ પ્રેમીઓએ હાથમાં બેનરો અને ગૌ સન્માનના સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને સમગ્ર માર્ગ પર ગૌ માતાના સંરક્ષણ, ગૌવંશની સુરક્ષા અને ગૌ સેવાનો સંદેશ વહેતો થયો હતો। કલેક્ટર કચેરી ખાતે પહોંચી આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। આજ રોજ ભરૂચ પાંજરાપોર ખાતે અમે બધા સમસ્ત ગો ભક્ત ભરૂચ પરિવાર ઉપસ્થિત હાજર થયા છે। આજે ગો સન્માન આહવાન અભિયાન જે ગયા ટાઈમે બી અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામથી કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય। સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં આપણે ગો સન્માન આહવાન અભિયાન માટે જાગૃતિના લીધે સમસ્ત ગૌ ભક્તોની માંગ છે કે ગૌ માતાને સન્માન મળે અથવા ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે માતાનો। ગૌ હત્યા બંધ થવી જોઈએ। સનાતન હિન્દુ ધર્મને અંદર અમારી નજરોની આગળ અથવા સમસ્ત દેશમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની હત્યા થાય છે, એ હત્યા કોઈ પણ હાલતમાં હવે અમે સહન નહીં કરીએ। સમસ્ત હિન્દુ જાગૃત છે, સમસ્ત સનાતન ધર્મ જાગૃત છે, અથવા એમાં મુસ્લિમ પણ બધા મુસ્લિમ પંથથી બી અમને સમર્થન આપે છે કે અમે બી સંમત છે। આજે કેન્દ્રમાં બી સરકાર બીજેપી ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, સમગ્ર દેશમાં બી ભાજપની સરકાર છે। અમારી એમના નિવેદન છે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, માનનીય રાજ્યપાલશ્રીને કે ગાય માતાને ગાય સન્માન આહવાન અભિયાનને તહત અમારી માંગ છે એના હિસાબથી ગાયને સન્માન આપે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે। એના લીધે વારંવાર અમે એમને શાંતિપૂર્વક અમને નિવેદન આપીએ છીએ, અર્જ કરીએ છીએ કે અમે ગાય માતાને સન્માન આપો। જય ગૌ માતા।